સુરેન્દ્રનગરમાં કરોડનો દારૂ પકડાય, કરોડો રૂપિયાનું એસએમસી રેડ કરે છે. પણ એસએમસી એ કોઈ દી એમ કીધું કે હરિયાણા, રાજસ્થાન, પંજાબ, એમપી, યુપી બાકીના જેટલા રાજ્યો છે એમને તો આ ગુજરાત જેવો ધંધો નથી મળતો બાપુ. ગાડીએ ગાડીઓ ત્યાં સુધી પહોંચી જાય. વચ્ચે કેટલા બધા રાજ્યો આવે, કેટલી બધી ચેકપોસ્ટ આવે, કોણ પકડે છે? કેમ અહીંયા સુધી દારૂ પહોંચે છે? આમની નીતિ જ સારી નથી, વિધાનસભાની નીતિ સારી નથી, કેન્દ્ર સરકારની નીતિ સારી નથી, સ્પષ્ટ નથી. કારણ કે જે ઉદ્યોગપતિના ઈશારે હાલે છે એ ઉદ્યોગપતિ રોજ બોટલ ફોડીને જ એમને ઊંઘ આવે છે. અને આ રીતે જે રીતે ગાંધીનું ગુજરાત કે છે આ વગોવાની વાત છે. બાકી ગાંધીના ગુજરાતમાં કોઈ સાચો નેતા નથી. એક પણ પત્રકાર પણ એવો નથી કે આ લોકો પકડ્યો દારૂ એટલે એટલું છપી જશે કે દારૂ પકડાણો આટલો બધો આમ તેમ. આ લિસ્ટ બહાર પાડ્યું એની બધા ચર્ચા કરશે, પણ આ લિસ્ટ શું કામ ઉદ્ભવ્યું, કેમ ઉદ્ભવ્યું? આની પહેલાના એસપી હતા, શું એ પગાર નહોતા લેતા? અધિકારીઓ જે કામ નથી કરતા, હવે તો એવું છે કે નો કામ કરવા માટે નોકરી કરવાની, પગાર તો ખીચામાં જ મૂકી દેવાનો. અને બાકીના જે છે એનેથી નજીનો વહીવટ પૂરો થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સરકાર કંટ્રોલ નથી કરી શકી, અથવા એની ઈચ્છા નથી. એટલે જાહેરમાં આ લોકોનો શપથ લેવડાવવા જોઈએ. નેતાઓથી શરૂઆત કરો, બુટલેગરો તો પછી આવશે મારા ખ્યાલથી. પછી તો પોલીસ આવશે, પછી એના જે તે વિભાગ આવશે, પછી બુટલેગરો આવે. બુટલેગરોનો જન્મ ક્યાંથી થાય છે?